નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર। અમદાવાદના નારણપુરા વિજયનગર પાસે આવેલા ધરતી વિકાસ મંડળ સંચાલિત સિનિયર સિટીઝનના વડીલ વૃંદાવન દ્વારા ચેતના અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અમદાવાદના રાણીપ, અખબારનગર, નવા વાડજ, નારણપુરા, નિર્ણયનગર, ઘાટલોડિયા જેવા વિસ્તારમાં રહેતા 250 જેટલા સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। આજના કાર્યક્રમની શરૂઆત મીનાબેન દ્વારા પ્રાર્થના દ્વારા કરી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી જનકભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે મંગલાષ્ટક દ્વારા આજના કાર્યક્રમની શરૂઆત કરી હતી। આજના ચેતના અભિવાદન કાર્યક્રમમાં જે સભ્યોનો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જન્મદિવસ આવતો હોય તેવા સભ્યોનું અભિવાદન કરવામાં આવ્યું હતું। આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે પરિવાર જોડે સમય પસાર કરવાનો ટાઈમ જ હોતો નથી, ત્યારે ઘરમાં રહેતા સિનિયર સિટીઝન વડીલોના જન્મદિવસ ઉજવણી માટે સમય જ ક્યાં હોય છે। જોકે આમાં કોઈ પરિવારમાં અપવાદ પણ હોઈ શકે છે, ત્યારે ધરતી વિકાસ મંડળ સંચાલિત વડીલ વૃંદાવન કાર્યક્રમમાં આજે તારીખ 25/3/2026ના રોજ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જન્મેલા 36 જેટલા વડીલ દાદા અને દાદીઓના સન્માન કરીને યાદગીરી રૂપે સભ્યો દ્વારા જ ગિફ્ટ આપીને આનંદ ઉઠાવ્યો હતો। આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સભ્યો દ્વારા ભારતીય સંસ્કૃતિની ઓળખ એવા લોકગીત, ભજન, કીર્તન, સ્તવન અને સ્તોત્રની રમઝટ બોલાવી હતી, જેમાં સભ્યો વચ્ચે કોઈ સ્પર્ધા કે હરીફાઈ હોતી નથી, પણ સૌ સભ્યોએ સાથે મળીને ભજન કીર્તન દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું, જેમાં સંગીતના તાલે હાર્મોનિયમ સાથે દિનકર જોશી અને તબલાની થાપ શ્રી પંકજભાઈ કંસારાએ રમઝટ જમાવી હતી। આજના કાર્યક્રમમાં જનકભાઈ ત્રિવેદીની સાથે શ્રી દિલીપભાઈ શાહ અને શ્રી કિરીટભાઈ શાહ દ્વારા સુંદર સહકાર આપ્યો હતો, જ્યારે આવનાર વર્ષ 2026-27ના નવીન સભ્ય ફી 1 એપ્રિલથી સ્વીકારવામાં આવશે અને નવીન સભ્યો પણ બનાવવામાં આવશે તેવી જાહેરાત શ્રી જનકભાઈ ત્રિવેદીએ કરી હતી।